હેલો બધા મારા આદિવાસી ભાઈઓ, તો કેમ છો? તો સૌથી પહેલાં તો બધાને જય જોહાર ને જય આદિવાસી. તો ઘણા બધા ભાઈઓની કમેન્ટ આવી હતી કે યાર તમે કઈ રીતે વાયરલ થયા ને હું હતું બધું, હું તો ડીકડો ફલાણું બધું તમને આના વિડીયો બતાડો. તે વિડીયોમાં બન્યા રહેજો અને કહા જતાથી વો, અને વિડીયો આખો જ બાળજો, આખો હો ચાલો બતાડો તમને. આ હું હુતડું ગરી પડે, ઉભા રહી જાઓ, સડાવ દો. ચાલો કમ્પ્લીટ થઈ ગયું. તો આપણે જઈએ છીએ મેઇન લોકેશન ઉપર કે જ્યાંથી આપણે વાયરલ થયા હતા, અને આપણું એડિટિંગનું કામ બધું અહીં ચાલે છે યાર, અહીં થુવેરી આ જંગલમાં બાળલો આ. એટલે તમારું બધું જ બતાડ દો, એટલે તમે વિડીયો બન્યા રહેજો. અને વિડીયો ગમે તે લાઈક શેર સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો. પેલો ઘંટો આવે ને ત્યાં હાય જો એના ઘંટાને સડી ગયો. ચાલો હંડો બતાડું બધું. તો આવી ગયા છે આપણે મેઇન લોકેશન ઉપર જ્યાંથી આપણે વિડીયો બનાવીએ છે, અને અહીંયાથી આપણે વાયરલ થયા હતા. તો તમને હું બતાડ દઉં ક્યાંથી હું વાયરલ થયો છું. ઓકે, આ જો આ જગ્યા પાર કઈક મળી ના એવું લાગ્યું, પણ ના યાર આપણા માટે તો ખૂબ સારી જગ્યા છે યાર. ખાલી હાથે મજાકમાં એવું બોલ દીધું, બાકી તમે જોઈ લો તુવેરી બધી મારી જ બાગદરી એ પાસે મળીને નહીં હો. તમે અવળુંથી વિચારતા યાર. આ બધા વિડીયો બનાવી ક્યારેક નાસ્યો, ક્યારેક મુકા દેશી હાઈ ડાન્સ કર્યો, પિક્ચર બાકી અહીંયાથી વાયરલ થયેલો. અને ખૂબ સારો સપોર્ટ કર્યો તમે બધાએ, અને ખતરનાક એમ હું વાત કરું યાર એમ. એટલે તમારો ભાઈ આજે 20K ફોલોવર થઈ ગયા છે તમારા બધાના લીધે. તો આવો સપોર્ટ કરતા રહેજો ને. આપણું એડિટિંગનું કામ કઈ સાલ યાર કઈ ચાલે છે તો હું તમને બધાને બતાડું. ચાલો, તો આપણું એડિટિંગનું કામ છે એ અહીંયા ચાલે યાર. ઓફિસ જેવું જ નથી મારા ભાઈ, પણ યાર આપણે નાના ક્રિએટરને એટલે આ રહ્યો આ બેલા ઉપર બેહીને હું મારું તમામ એડિટિંગ કામ અહીંયા કરું છે. ગમે ત્યારે સાંજનો ટાઈમ વે કે પછી બપોરનો ટાઈમ વે, બાકી બધું અહીંયા બેસીને જ કરજે. તો શાંતિથી આપણે બેહીને વાત કરજે કે આપણે કઈ રીતે વાયરલ થયા અને શું થયું બધું, અને કિકમ કેટલી આઈડી બનાવે, ડીકડું ફલાણો બધું જ તમને આ વિડીયોમાં જાણવા મળે. તો વિડીયો છોડીને જતા ને પૂરો બાળજો, આખો જ બાળજો, આખો જ. તર તમને બધું ખબર પડે કે કિકમ કરવાનું શું કરવાનું ને બધું જ તમને હું આના વિડીયોમાં બતાડી. તો ચાલો, તો બી જો હે મારા બેલા ઉપર મારે તો જરી ખર્ચી એમ બેવું પડે તર્રા ગાવ હે. તો તમારા ભાઈએ ખૂબ મહેનત કરી યાર. ઇન્સ્ટાગ્રામ 10 થી 15 આઈડી મેં બનાવી, એકમાં રિસ્પોન્સ મળ્યો નહીં. અને પછી છેલ્લે મેં આ સંજલિકા દેશી આઈડી બનાવી. તેમાં ફર્સ્ટ વિડીયો મારા, કેમ કે મારી વાઈફનો ને મારો વાયરલ થયો હતો, 1000+ થઈ ગયો હતો. એટલે પછી મને એવું લાગ્યું કે આ આઈડીમાં મહેનત કરવા જેવી, એટલે મેં આઈડીમાં મહેનત ફૂલ કરી. અને અત્યારે તમારા ભાઈને 20K થઈ ગયા. એ તમારા બધાના સપોર્ટથી. તો આવો સપોર્ટ કરતા રહેજો, અને કિકમ કરવાનો ને શું કરવાનું ને બધું હું તમને બતાડો. તે ચાલુ કરીએ પાછા આપણે કિકમ કરવાનું બધું. ઓકે, પાછા ઓળો ફેમસ થાય. તો તમારે આઈડી બનાવી લેવાની ગમે નામ રાખો, ડીકડું ફલાણું ઠીમકાણું, સુરજીના ફોટા મેલતા થયો પાછા ને કે બીજું થયું યાર વાયરલ નહીં થવા એમ. તે તમારે આઈડી બનાવી લેવાની, અને ગમે એમ વિડીયો બનાવો, પાર ભૂખા કાઢે એમ હારા કોન્ટેન્ટ બનાવો, દનની 4-5 રીલ અપલોડ કરો, અને હેશટેગ જરૂરથી મારો, હેશટેગ અને લોકેશન. અને એવા કોમેડી વિડીયો બનાવો કે તરત જ વાયરલ થાય, જેમ કે મારા ને બાબા ભોળાના વાયરલ થાય છે. એવા કોન્ટેન્ટ બનાવો ખતરનાક એમ, તો યાર પબ્લિક સપોર્ટ કરે. મારે બી પહેલાં 300 ફોલોવર હતા, કારણ કે એવામાં તમારો ભાઈને સારી એમ થોડી કોમેડી આવડતી હતી. પણ જેવું થયું યાર, આવું વેલાને સડતે વાર લાગે એમ. એટલે માનો પછી આપણો એક મારો વિડીયો ફર્સ્ટ વાયરલ થયો હતો
સેટિંગ કર્યા વગર કેમ ન રહેવાય. એ બધાય તો તમે જોયો છે. હા, એ આપણે 7 લાખ થઈ ગયો તો એટલે ત્યાંથી આપણને ખૂબ સપોર્ટ મળ્યો. મેં એકલા ને બધાય રીલ બનાવી એ ઓડિયા પર, એટલે પછી આપણે એમનું નેમ ચાલીએ જ ગયું. પછી લાયા આપણે બાબો બોડો, યાની કે મારો બાબો બોડો. બાબો બોડો લાયા અને આપણે હાલો હાલો કરી અને મસ્ત કોમેડી બનાવી. એટલે અત્યારે બૂમ પડાવે માર્કેટમાં. તો તમારે બી કંઈક કરવું હોય તે લોકોની વાત સાંભળો નથી. અને તમને ઘણા એવા લોકો મળે કે આ શું કરે ગાંડા જેવું ના તી, તો હરમ તમારે બિલકુલ રાખવાની નથી. ગમે એ કરો તે હરમ નહીં રાખવાની. મતલબ કાળો કામ નહીં હો. પાછું આ વિડીયાનો તમે અવળો સમજો લે પાછા રેવા દો ના ખૂબ ઉભારો. તે હરમ નહીં રાખવાની આપણે વિડીયા બનાવવામાં. પાછો અવળો સેટિંગ નથી વિચારતા. હા ને ક્યાંય તે પાર કોતડા ભાગી જાય. એટલે તમારે આ રીતનું ચાલવાનું કે એક ટાઈમ રાખો ઇન્સ્ટાગ્રામ રીલ અપલોડ કરવાનો. ગમે બપોરનો હાંસનો ગમે, અને એવી રીલ બનાવો કે મસ્ત તરત જ વાયરલ થઈ જાય. હેશટેગ જરૂર મારવાના. અમુક લોકો શું કરે હેશટેગ નથી મારતા અને બે ચાર હેશટેગ મારીને છોડ દે. તો કમસે કમ 10-15 હેશટેગ મારવાના, જેમ કે વાયરલ થાય એવા મોટા. તો આ જ રીઝન છે, બીજું કંઈ નથી. અને તમે બી મહેનત કરી શકો યાર ઇન્સ્ટાગ્રામમાં. ભલે ગમે પછી વાયરલ થહો, ગમે વાયરલ તો થઈ જ જવાય. હા હું થયો એમ બાબો બોડો, યાની કે હું તો સંજય લીકા દેશી. મારો બાબો બોડો અત્યારે બટાકા વેણવાના આવી ગયો હોય અને ફિલહાલ આ ઘઉં વાડવાના છે. તમને વતાડ ઉબારો ઊભો થવું પડે યાર. પાછું ફૂતડું ગરી પડે લે. મારે એક તો ફૂતડું જબર ગરી પડે પાછું, કેમ કે પટ્ટોથી પહેર્યો તમારા બાજુ. તો આ દેખો આ ઘઉં વાડવાના હે. આ ઘઉં વાડવાના છે. આવી જો બધા. ચાલો તો જે હું કરું હોય તમને બધું મેં વતાડી દીધું કે રીલ અપલોડ કરવાની. સારી રીલ અપલોડ કરો. ગમે એમ હેશટેગ મારો, પછી લોકેશન મારો, બધું જ કમ્પ્લીટ કરો અને પછી રીલ અપલોડ કરો. 100% વાયરલ થાય. 100% વાયરલ થાય તમારી રીલ. તો આ રીતનું તમે કરો. બસ આટલા. અરે યાર હું બોલો ખબરથી પડતી. બસ અરે યાર બસ આજ માટે આટલું જ. અને ફરી હું આવું છે પાછો એક નવો વિડીયો લઈને કોમેડી સાથે, કારણ કે હમણાં તો ટાઈમ નથી મળતો. તો જરૂરથી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. એટલે સપોર્ટ કરો કે યાર. ઇન્સ્ટાગ્રામમાં કરીએ એવો અહીં દો કરો. એટલે અહીંથી યુટ્યુબમાં પેલો ઘંટો હે ને ત્યાં એની સડી બી હો કાં તો પછી હાય નહીં સો સળગ એમ પણ ગમે એ કરો. સબસ્ક્રાઈબ કરો યાર ચેનલને. તો હું તમને બધું શીખવાડ દઉં કે કેમ કરવાનું હું ને બધું જ. પણ અત્યારે યાર મજબૂરી છે તમારા ભાઈને, સમજો યાર. તો ચાલો આજ માટે આટલું જ. બધાને બાય બાય. જય જવાહર ને જય આદિવાસી. કાલે માલ મળવા બોલાવે પાછું કઈ જવાનું. ઓકે બાય.